હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે છે ભરેલા રીંગણા બટેટાનું શાક બનાવવાનું છે. એકદમ જ અલગ રીતે છે. તો તમે ધ્યાનથી જોજો એવી આશા રાખું છું. અને જો આપણે આ રીતે પેલા તો રીંગણા છે એને આ રીતે સાફ કરી લેવાના છે અને વચ્ચે છે આ રીતે કટ કરી અને આપણે પાણીમાં રાખી દઈશું. સેમ એ જ રીતે બટેટા છે એની છાલ કાઢી અને બટેટાને પણ આ જ રીતે કટ કરી લેવાના છે અને પાણીમાં આ રીતે ધોઈ અને સાફ કરી લેવાના છે. એકદમ જ આપણે અલગ રીતથી બનાવવાનું છે એટલે ધ્યાનથી જોજો અને તમે પણ ઘરે ટ્રાય કરજો. ખૂબ સરસ મજાની રેસીપી તૈયાર થાય છે. એકદમ સરળ રીતે છે એટલે તમને બનાવવામાં પણ ઈઝી પડશે. તો હવે બધા જ બટેટા અને રીંગણા સાફ થઈ જાય, કટ થઈ જાય ત્યારબાદ આપણે બીજો મસાલો છે એની તૈયારી કરીશું. તો હવે છે આપણે જરૂરિયાત મુજબ આપણે ચટણી લેવાની છે. ચટણી મરચું પાવડર લેવાઈ જાય એમાં મિક્સરમાં છે લસણ અને આ મરચાંની પેસ્ટ તૈયાર કરી લેવાની છે. એ પેસ્ટ તૈયાર થઈ જાય ત્યારબાદ એક વાટકી જેટલા આપણે ગાંઠિયા લઈશું. ગાંઠિયાના છે આ રીતે પીસી લેવાના છે મિક્સીમાં. એ પીસાઈ જાય ત્યારબાદ આપણે એક વાટકી જેટલી સિંગ લેવાની છે. ખારી સિંગ હોય કે સાદી સિંગ હોય ચાલશે. એ પીસાઈ જાય ત્યારબાદ આપણે વઘારની તૈયારી કરીશું. તો વઘારમાં છે આપણે સિમ્પલ રાઈ અને જીરુંથી વઘાર કરવાનો છે. તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો વઘાર આવી ગયો છે. રાઈ અને જીરું ઉમેરી દીધા છે. તો હવે સ્વાદ માટે આપણે થોડું મીઠા લીમડાના પત્તા ઉમેરીશું અને જરૂરિયાત મુજબ હિંગ ઉમેરીશું. તો હવે સરસ મજાનો વઘાર આવી ગયો છે. તો હવે રીંગણા અને બટેટા આપણે ફીલ કર્યા વગર જ ઉમેરી દેવાના છે. આપણે ધોઈ અને રીંગણા અને બટેટા છે આપણે મિક્સ કરી અને હલાવી લેવાના છે. ત્યારબાદ આપણે જે લસણ અને લાલ મરચા પાવડરની જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી એ ઉમેરવાની છે. 1 થી 2 ચમચી જેટલી આપણે હળદર ઉમેરીશું. જરૂરિયાત મુજબ આપણે સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરવાનું છે અને હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી અને જે આપણે ગાંઠિયા છે એને આપણે મિક્સીમાં પીસ્યા હતા એ આપણે ઉમેરવાના છે. ત્યારબાદ આપણે સિંગનો જે ભૂક્કો કર્યો હતો મિક્સરમાં એ પણ આપણે ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી અને બધી જ વસ્તુને સારી રીતે હલાવી લઈશું. ત્યારબાદ આપણે 1 થી 2 જેટલા ટામેટા છે કે કટ કરી અને એ ઉમેરવાના છે અને 1 ચમચી જેટલી ખાંડ છે એ ઉમેરવાની છે. ફરી 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર છે એ ઉમેરીશું. હવે બધું જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને આપણે ધીમા તાપે એક જ સીટી છે એ થવા દેવાની છે. હવે એક સીટી થઈ જાય ત્યારબાદ આપણે એને ખોલી અને ગ્રેવી માટે છે પાણી ઉમેરીશું. તમારે કેટલી ગ્રેવી રાખવી છે એ પ્રમાણે આપણે ગ્રેવી પાણી ઉમેરવાનું છે અને સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. મેં 1 ગ્લાસ જેટલું છે એ પાણી ઉમેર્યું છે ગ્રેવી માટે. પાણી ઉમેરાઈ જાય ત્યારબાદ આ રીતે ફરી બધી જ વસ્તુને હલાવી લઈ, મિક્સ કરી લઈ અને ફરી આપણે ઢાંકી દઈશું. અને ફરી ઢાંકી અને ફરી આપણે એક સીટી થવા દેવાની છે. એક સીટી થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું શાક તૈયાર છે. હવે તમને ગરમ મસાલો ફાવે તો તમે ઉપરથી ઉમેરી શકો છો અને થોડી એવી આપણે અહીં કસૂરી મેથી ઉમેરી છે. તો આપણું સરસ મજાનું રીંગણા બટેટાનું ભરેલું શાક તૈયાર છે. આપણે બીજી કોઈ પણ ઝંઝટ અને કોઈ પણ મહેનત સિવાય ખૂબ જ સરસ મજાનું ચટપટું એકદમ ભરેલા રીંગણા બટેટાનું શાક તૈયાર છે. તો ચાલો બધા લંચ કરવા અને તમે પણ તમારા ઘરે ટ્રાય કરો, શેર કરો, લાઈક કરો અને થેન્ક યુ ફોર વોચિંગ.